આમ તો ઘણા બધા ક્રિમિનલ કેસો હોય, કોઈને મારવું, કોઈનું ખૂન કરવું, કોઈને મારામારી કરવી, કોઈની ચોરી કરવી, લૂંટ કરવી, પણ આજે એના જેટલું જ ભયંકર કોઈ દૂષણ હોય ને તો એ મોબાઈલનું દૂષણ છે. મોબાઈલનું જે વળગણ છે ને એ સૌથી મોટું દૂષણ છે. તમારામાંથી મોબાઈલ કોણ વાપરે છે? બધું મોબાઈલ વાપરતા જ છોકરાઓ વાપરો. પછી યુટ્યુબર કોણ છે? ઓહો, જેવા જો આ બધા યુટ્યુબના વિડીયો બનાવવા વાળા છોકરાઓ છે. મારે આજે કહેવાનું કારણ એ છે કે ગઈકાલે રાત્રે એક ન્યૂ વાસણામાંથી મારા મિત્રજી આવ્યા હતા, એના છોકરાને લઈને આવ્યા હતા. એમનો બાબુ 15-16 વર્ષનો, એમને લઈને આવ્યા હતા અને આ બાબતે ચર્ચા થઈ કે ભાઈ આ જે મોબાઈલોમાં વધુ પડતા છોકરાઓ ઇન્વોલ્વ રહી છે, એટલે એ એક ચર્ચા થઈ હતી. પછી હિમાંશુભાઈ વાળાને તમે નામ સાંભળ્યું ને, આપણા વાસણાના કોર્પોરેટર, આપણે ત્યાં અવારનવાર આવે છે. એમની સાથે 4-5 દી પહેલા મારે વાતચીત થઈ ગઈ ફોન ઉપર, અને એમણે ટેલિફોનિક વાતચીતમાં મને એવું કીધું કે રામજીભાઈ, અત્યારે જે આપણી જે ઉંમર હતી ને અત્યારે 50-55 વર્ષની આસપાસ, તો અમે 17-18 વર્ષે અમે મેચ્યોર થતા. 17-18 વર્ષે અમને સમજણ આવતી, ભાન આવતી સંસારની, જગતની, હે ને. તો આ અત્યારના સમયમાં એમણે હિમાંશુભાઈ એવું કીધું કે અત્યારના સમયમાં છોકરાઓ 12-13 વર્ષે મેચ્યોર થઈ જાય. જે વસ્તુની અમને સમજ 17-18 વર્ષે પડતી, 20 વર્ષે, એ વસ્તુ તમે 12-13 વર્ષે સમજો છો. અત્યારે 7મા વાળા 6ઠ્ઠા વાળા જે છોકરાઓ 12-13 વર્ષના છે, મોબાઈલો તમે વાપરો છો. હમણાં ઘણા બધા એવા બનાવ બન્યા. સુરતની અંદર એક એવો બનાવ બન્યો, એની અંદર એક છોકરો એક સાથે કેટલા પૈસા હારી ગયો, અને પરિણામે છે ઓનલાઈન ગેમિંગ છે. અને એને એક છોકરાને કીધું, એના મિત્રને, 13 વર્ષનો છોકરો, કે તું છે ને મને ટોપઅપ કરી દે, ટોપઅપ કરી દે. એટલે પેલો કે ના, કે મને પૈસા નાખી દે, કેમ કે મોબાઈલ ની અંદર એને છે ને હથિયાર ખરીદવાના હોય, એના પૈસા. આ ઓનલાઈન ગેમિંગમાં હથિયાર ખરીદવાના પૈસા એને નાખવાના, ટોપઅપ કરી દે. ના કરી દીધું ને તો એ 13 વર્ષના છોકરાનું એના મિત્રએ ફોન કર્યો. પછી બખાડા, દાહોદ તાલુકા, એ ગામ છે ને, એની અંદર એક છોકરો એવો હતો કે જેને શું કર્યું ખબર હે? એક હારે કેટલા બધા ખૂન કરી નાખ્યા આના માટે. અને એની મમ્મી પાસેથી એટલા પૈસા આપે ને એવું બધું માંગ કરે, નો આપે ને તો ચીડિયો સ્વભાવ થઈ જાય, એકદમ ક્રોધિત થઈ જાય, અને એને કારણે એને પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું. 10-15 દિવસ પહેલા આપણે રાજસ્થાનની અંદર એક 13 વર્ષનો છોકરો હતો, અને એને એક સાથે એમના દાદી એનું ખૂન કરી નાખ્યું. ત્યાં ક્લાસરૂમના 2 સ્કૂલમેટનું, આ 12-13 વર્ષના છોકરાઓ. અને આપણું બગસરાનું વાઘણિયા ગામ છે. આ 2024 ની અંદર બનેલા બનાવો છે. આ 25 હજી શરૂ થયું. 2024માં 6 થી 8 એવા બનાવો છે કે 13 તમારી જેવડી ઉંમરના છોકરાઓ આ કરે. વાઘણિયા બગસરાની બાજુમાં, અને એને રીલ્સ બનાવવા માટે આમ પેલો મોબાઈલ ઓન કર્યો, મોબાઈલની સ્ક્રીન, અને ત્યાં જે ઝેરી દવા પીધી રીલ્સ બનાવવા માટે, અને એ તરત જ ફેલ થઈ. આવી રીતે છે ને આ એક વળગણ છે. અત્યારે માનો કે આ તમે જે ક્રિકેટરો તમને રોલ મોડલ માનો છો, એ આ જે IPL ચાલુ છે ને, IPL ના તમામ ક્રિકેટરો રૂપિયાના ભીખા છે. ક્રિકેટરો આપણા ભગવાન કે આપણા પેલા નથી, પણ એ લોકો શું કરે છે? ઓનલાઈન ગેમિંગ માટે આપણે એને બધાને આકર્ષે છે, અને પરિણામે આપણે એમાં હારી જઈએ. એક શિક્ષિકા, તમે વિચાર કરો, એક બનાવ હું તમને કહેતા ભૂલી ગયો. એક શિક્ષિકા હતી, એના ખાતામાંથી 1,36,000 રૂપિયા ઉપડી ગયા. 10,000, 5,000, 8,000, 9,000. એનો 16 વર્ષનો છોકરો, એ છોકરો 10મામાં, અને એ છોકરાએ થોડા કરતા 1,36,000 પેલી ફરિયાદ નોંધાવી સાયબરમાં કે ભાઈ મારી સાથે ફ્રોડ થયું છે, મારા એકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયા છે 1,36,000. તપાસ કરી, અને એ સાયબર ક્રાઇમની તપાસ કરતા જાણવા મળ્યું કે આ પૈસા તો એનો છોકરો ઉઠાવી લીધા. 1,36,000 રૂપિયા એને ઉઠાવી લીધા. એટલે ઘણી વખત નાની ઉંમરના છોકરાઓ લાખો કરોડોનું દેવું કરી, અને પરિણામે આ ગેમમાં પોતાનું પ્રાણ ગુમાવે છે. એટલે તમે ફિલ્મ સ્ટારોને તમે સારા માનતા હોય, કે ક્રિકેટરોને સારા માનતા હોય, અને એના કારણે એ જો આપણને આ ગેમ તરફ આકર્ષતા હોય ને, તો એ બહુ તકલીફ છે. બરાબર? એટલે આ ક્રિમિનોલોજીસ્ટ છે, અને સાયકોલોજીસ્ટના સર્વે અનુસાર 85%, 95% અને 97% જેટલા બાળકો છે ને, એ આ મોબાઈલના દૂષણમાં ઘેરાયેલા છે. એટલે તમે બેટાઓ તમારા ભવિષ્યનું ખાસ ધ્યાન રાખજો, અને તમે ખાસ યાદ રાખજો કે મોબાઈલ છે ને એ સૌથી મોટું વળગણ છે. એના માટે તમારા જેવા શિક્ષકો ગમે એટલું કહેશે, કે પછી વાલીઓ ગમે એટલું કહેશે, તો એ એટલું જલ્દી આ વળગણ છૂટે એવું નથી. પણ છે ને, ક્યારેય પણ
ઓનલાઈન ગેમિંગ રમવાનું અથવા તો કોઈ ગેમ રમવાનું. અત્યારે આઉટડોર ગેમ રમવાનું કહીએ ને તો નહીં આવે, પણ ઓનલાઈન મોબાઈલ આપી દો. અને જે છોકરાઓ પોતાના પર્સનલ મોબાઈલ રાખે છે, એ આ કોરોના ચાલુ થયું ત્યાર પછી આ મોબાઈલ આપવા હવે વાલીઓને ફરજિયાત થઈ ગયા. ઓનલાઈન ક્લાસીસ થઈ ગયા. અમારા જેવા કંઈક અપડેટ આપવું હોય, કાલનો કેટલા વાગ્યાનો ટાઈમ છે, શું છે, એ બધું આપવું હોય તો એના માટે મોબાઈલની જરૂર પડે. એટલે બાળકોના હાથમાં મોબાઈલ આવે છે અને એ મોબાઈલમાં ઘણા ઓન સ્ક્રીન વાંચતા હોય કે મેં તો ઓલા મોબાઈલમાંથી વાંચી લીધા સવાલ જો, પણ એ તમે વાંચતા હોય ને ઓન સ્ક્રીન, એ વાંચતા તમને વચ્ચે એવી એડ આવતી હોય, એ તમે ખોલતા હોય એક બે, અને એ તમારામાં દૂષણ ગાલે છે, એ તમારા લક્ષણો બગાડે છે. એટલે બને ત્યાં સુધી આપણે આવતું વેકેશન ખુલે ને ત્યારે તો આપણે છે ને રીડિંગ માટે સ્પેશિયલ પ્રયાસ કરશું, બરાબર. અને ઘરે ઘરે પુસ્તકો વચાય એના માટેના પૂરા પ્રયત્ન કરશું, બરાબર. એટલે પુસ્તક પરબ શરૂ કરવાની છે. બને ત્યાં સુધી આ મોબાઈલથી આપણે દૂર રહેવું પડશે. અને વાલીઓની પણ એવી આદત હોય, ભાઈ છોકરાઓ બેઠા હોય, લખતા હોય, છોકરાઓ પેલા મોબાઈલ ઘુમેરા કરે એટલે છોકરાઓને ઈચ્છા થાય છે. વાલીઓએ પણ પોતાના મોબાઈલો છોકરાઓ આવે એટલે માળિયા ઉપર, વેરાઈ ઉપર ગમે ત્યાં મૂકી દેવા જોઈએ. અને પછી બને ત્યાં સુધી છોકરાઓ જ્યાં શું કરે છે મોબાઈલમાં એનું ખાસ ધ્યાન રાખવું પડે. ઓનલાઈન ગેમિંગ ક્યારેય ના રમશો, ક્યારેય ટોપ જ ના કરાવશો, ક્યારેય. ઘણી વખત તો મોબાઈલમાં કેવું આવે છે ખબર ને, ટાસ્ક આપ્યા હોય, આટલા ટાસ્ક પૂરા કરો, આટલા ટાસ્ક પૂરા કરો. એ ટાસ્ક પૂરા ન થવાના ટેન્શનમાં કેટલાય છોકરાઓ મરી જાય છે. તમારો ઓન સ્ક્રીન ફ્રેન્ડ હોય ને કે હા તો મારો પેલો યુટ્યુબ નો ફ્રેન્ડ છે, મારો ફેસબુક ફ્રેન્ડ છે, મારો ઇન્સ્ટાનો આઈડી ફ્રેન્ડ છે, આ ફ્રેન્ડ તમને ભ્રામક વાતો ફેલાવે છે, હકીકત નથી. મારે આટલા ટકા, મારા આટલા, એના કારણે તમે ડિપ્રેશનમાં જાઓ છો, એના કારણે તમે ટેન્શનમાં જાઓ છો. જેટલું તમે યુટ્યુબમાં, જેટલું તમે ગૂગલમાં જોવો છો ને એ 100% સાચું નથી બેટા. 100% સાચું તમારા શિક્ષકોની વાતો છે, 100% સાચી તમારી વાલીઓની વાતો છે. એને અનુસરજો